મિત્રો આજે વાત કરવી છે એવા અમદાવાદની જે દેશનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે, જેને સ્માર્ટ સિટી બનાવવાના દાવાઓ અને વાયદાઓની ચમકતી લાઇટો પાછળ ઢાંકી દેવામાં આવે છે, જ્યાં કોમનવેલ્થ કે ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના સપના વેચવામાં આવે છે, પરંતુ આ ચમકતી અને કરોડો રૂપિયાની બ્રાન્ડિંગવાળી દુનિયાની ખરી વાસ્તવિકતા જાણવી હોય તો એકાદ સામાન્ય વરસાદ પછી અમદાવાદના બોપલ, ઘુમા કે શેલા વિસ્તારની કોઈ ગલીમાં ઊભા રહી જજો. દૂધનું દૂધ અને પાણીનું પાણી, ના દૂધનું તો ખબર નથી, પરંતુ ગટર અને વરસાદનું પાણી એક થઈને તમારા ઘૂંટણ સુધી પહોંચી જશે. નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ દેશમાં ગરીબોના ઝૂંપડા ડૂબે ત્યારે તંત્ર પાસે એક રેડીમેડ બહાનું હોય છે. અરે ભાઈ, એ તો નીચાણવાળો વિસ્તાર છે, ગેરકાયદે બાંધકામ છે. પણ સાહેબ, જ્યારે કરોડો રૂપિયાના બંગલા, લાખો રૂપિયાના ફ્લેટ, સેન્ટોસા પાર્ક અને દેવતીર્થ જેવા પોશ વિસ્તારોમાં 15 ફૂટ સુધી પાણી ભરાઈ જાય ત્યારે કોને દોષ આપશો? વરસાદે વિરામ લીધાને ઘણો સમય થઈ ગયો છે, વાદળો વિખેરાઈ ગયા છે, સૂરજ ઉગી ગયો છે, પરંતુ બોપલ અને શેલાના લોકો પોતાના જ કરોડોના ઘરમાં કેદ છે. ભાગવત સોસાયટી હોય કે મુખ્ય માર્ગો, આખો વિસ્તાર આઈલેન્ડ એટલે કે બેટમાં ફેરવાઈ ગયો છે. તંત્રનો દાવો છે કે તેમણે માત્ર વરસાદી પાણીના નિકાલ પાછળ 1000 કરોડ રૂપિયા પાણીની જેમ વહાવી દીધા છે. અને અમદાવાદ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ કેટલું છે તમને ખબર છે? 15000 કરોડ રૂપિયા. હવે સવાલ એ થાય છે કે આ 15000 કરોડ રૂપિયા જાય છે ક્યાં? શું એ માત્ર કાગળ પરના પેવર બ્લોક અને ગ્રાફિક્સની સ્માર્ટનેસ પાછળ વપરાઈ રહ્યા છે? મિત્રો, આ આખી સિસ્ટમનો ખેલ સમજવા જેવો છે. વર્ષ 2011માં જ્યારે ઔડા હેઠળ કામ થતું હતું ત્યારે બોપલ ઘુમાની વસ્તી 40000 થી 50000 હતી, અને એ હિસાબે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ નાખવામાં આવી. અને આજે 2026માં વસ્તી વધીને 1.5 લાખને વટાવી ગઈ છે, પરંતુ ડ્રેનેજની પાઇપલાઇન એ જ જૂની અને સાંકડી છે. મહાનગરપાલિકાએ મુખ્ય માર્ગો પર આરસીસી અને પેવર બ્લોકના થર પર થર ચડાવી દીધા, અને પરિણામ જૂની સોસાયટીઓ નીચાણવાળા વિસ્તારમાં ફેરવાઈ ગઈ. હવે જ્યારે વરસાદ પડે છે ત્યારે રસ્તાનું પાણી તો સોસાયટીઓમાં જાય જ છે, પરંતુ ગટરનું દૂષિત પાણી પણ બેક મારીને લોકોના રસોડા અને ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી જાય છે. કુદરતી રીતે જમીનની અંદર પાણી ઉતારી શકાય એવા ખુલ્લા મેદાનો બાકી જ નથી રહ્યા. અને હવે આવીએ આ મૂળ સમસ્યાઓના માલિકો પર. 2021માં બોપલ ઘુમાને એએમસીની હદમાં ભેળવવામાં આવ્યા. ટીપી સ્કીમો પડી, પરંતુ નિયમ શું કહે છે? પહેલા પાણી, ગટર અને પાણીના નિકાલનું નેટવર્ક નંખાય અને પછી બાંધકામની મંજૂરી મળે. પરંતુ અહીં તો ગંગા ઊંધી વહી રહી છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી બિલ્ડરોને કરોડોના પ્રોજેક્ટ્સ ઊભા કરવાની લીલી ઝંડી મળી ગઈ. મોટી મોટી સોસાયટીઓ બની ગઈ, ફ્લેટો વેચાઈ ગયા, લોકો રહેવા આવી ગયા, પરંતુ વરસાદી પાણીના નિકાલની લાઈન, અરે સાહેબ, એ તો હજી કાગળ પર પ્રોસેસમાં છે. અને શેલા વિસ્તારની તો વાત જ અલગ છે. કરોડોના બંગલા બની ગયા, પણ એ હજી એએમસીમાં છે કે ગ્રામ પંચાયતમાં એ જ નક્કી નથી. પંચાયત પાસે બજેટ નથી, અને એએમસી કહે છે કે અમારી હદમાં નથી. વચ્ચે પીસાય છે નાગરિક, જેણે પોતાના આજીવનની કમાણી એ ઘરમાં લગાવી દીધી છે. તમે 20 ઇંચ વરસાદનું બહાનું કાઢીને છટકી ન શકો. અતિ ભારે વરસાદ એ કુદરતી બાબત હોઈ શકે, પરંતુ વરસાદ બંધ થયાના દિવસો પછી પણ ગટરનું પાણી ઘરોમાં ભરાઈ રહેવું એ કુદરતી નથી, એ માનવ સર્જિત નિષ્ફળતા છે. સાહેબ, 5 સ્ટાર હોટલોમાં બેસીને સ્માર્ટ સિટીના વિઝન અને ડોક્યુમેન્ટ બનાવવામાં અને જમીન પર ગટરના દૂષિત પાણી અને ઘૂંટણસમા પાણીમાં ચાલવામાં મોટો તફાવત છે. જે નાગરિકો પોતાની સખત મહેનતના પૈસાથી કરોડોના ફ્લેટ ખરીદે છે, સમયસર ટેક્સ ભરે છે, શું એમને એક સૂકી અને સ્વચ્છ શેરી મેળવવાનો પણ હક નથી? સ્માર્ટ સિટીની આ વ્યાખ્યામાં બોપલ, ઘુમા અને શેલાના લોકો ક્યાં ફિટ બેસે છે? અધૂરા આયોજન વગર બિલ્ડરોને મંજૂરી આપનારા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે? કે પછી દર ચોમાસે આવી જ રીતે વચનોના પોકળ દવા વહેતા રહેશે અને લોકો પોતાના જ ઘરમાં કેદ રહેવા માટે મજબૂર બનશે? તંત્રએ આ પ્રશ્નોના જવાબ આપવા જ પડશે, કારણ કે આ માત્ર પાણી ભરાવાની વાત નથી, આ એક આખી સિસ્ટમની નાદારીની વાત છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.